નમસ્કાર. જો તમે ગુજરાત સરકારના કર્મચારી છો તો આ માહિતી ખાસ તમારા માટે છે. હવે તમે તમારા અને તમારા પરિવાર માટે જી કેટેગરી આયુષ્માન કાર્ડ ઓનલાઈન જ બનાવી શકો છો. ચાલો આખી પ્રોસેસને આપણે એકદમ સહેલી રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. ખબર છે, ઓનલાઈન અરજી કરવાની વાત આવે એટલે ક્યારેક થોડું ગૂંચવણભર્યું લાગે, પણ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. આપણે આ આખી પ્રક્રિયાને એટલી સરળ બનાવી દઈશું કે તમે કોઈ પણ ભૂલ વગર આરામથી તમારું કાર્ડ બનાવી શકશો. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે અરજી કરવા માટે આપણી પાસે કયા કયા રસ્તા છે. જુઓ, મુખ્યત્વે બે ઓપ્શન છે. પહેલો, તમે ઘરે બેઠા કમ્પ્યુટર પર જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો, જે એકદમ સહેલું છે. અને બીજો, જો તમને થોડી મદદ જોઈતી હોય તો નજીકના CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર પર જઈને ત્યાંના ઓપરેટરની મદદ પણ લઈ શકો છો. આપણે આજના વિડીયોમાં ઘરે બેઠા જાતે કેવી રીતે કરવું એના પર જ ફોકસ કરીશું. કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં જો બધી તૈયારી કરી લઈએ ને તો કામ એકદમ ફટાફટ અને સહેલાઈથી પતી જાય. તો ચાલો અરજી શરૂ કરતા પહેલાં કયા કયા ડોક્યુમેન્ટ્સ હાથ વગા રાખવાના છે એ જોઈ લઈએ. ઓકે, તો આ લિસ્ટ નોંધી લેજો. સૌથી પહેલાં તો તમારું આધાર કાર્ડ. અને હા, એની સાથે તમારો મોબાઈલ નંબર લિંક થયેલો હોવો જોઈએ. એ બહુ જ જરૂરી છે. બીજું, તમારો HRPN નંબર. ત્રીજું, તમારી ઓફિસના જે વડા હોય એમનું એક પ્રમાણપત્ર જોઈશે. અને જો તમે પેન્શનર હો તો ટ્રેઝરી ઓફિસનું પ્રમાણપત્ર જોઈશે. આટલી વસ્તુઓ તૈયાર રાખો. હવે આવે છે સૌથી અગત્યનું પગલું. આયુષ્માન કાર્ડની અરજી કરતા પહેલાં કર્મયોગી પોર્ટલ પર તમારી પ્રોફાઇલ અપડેટ કરવી ફરજિયાત છે. આ સ્ટેપ ભૂલતા નહીં. આ સ્ટેપ કેમ આટલું જરૂરી છે? કારણ કે આયુષ્માનનું પોર્ટલ તમારી બધી જ માહિતી સીધી કર્મયોગી પોર્ટલમાંથી જ લે છે. એટલે જો ત્યાં જ માહિતી અધૂરી કે ખોટી હશે તો આગળ પ્રોસેસ નહીં થાય. તો ખાતરી કરી લો કે તમારો આધાર નંબર અને પરિવારના બધા જ સભ્યોની વિગતો ત્યાં બરાબર અપડેટ થયેલી છે. પ્રોફાઇલ અપડેટ કરવી એકદમ સિમ્પલ છે. પહેલાં કર્મયોગી પોર્ટલમાં લોગિન કરો. પછી માય પ્રોફાઇલમાં જઈને આઈડી નંબર સેક્શનમાં તમારો આધાર નંબર ઉમેરો. એ પછી ફેમિલી મેમ્બર ટેબમાં જઈને એક પછી એક બધા સભ્યોની ડિટેલ્સ ભરી દો. અને છેલ્લે બધું ચેક કરીને સેવ ટુ નેક્સ્ટ બટન દબાવી દો. બસ આટલું જ. ખૂબ સરસ. તો પહેલો અને સૌથી અગત્યનો તબક્કો પૂરો થઈ ગયો. કર્મયોગી પ્રોફાઇલ અપડેટ થઈ ગઈ છે. હવે આપણે મુખ્ય અરજી માટે એટલે કે eKYC માટે બેનિફિશરી પોર્ટલ પર જઈશું. અહીંયા સૌથી પહેલાં તમારા મોબાઈલ નંબરથી લોગિન કરો. પછી સ્કીમમાં PMJAY, રાજ્યમાં ગુજરાત અને સબ સ્કીમમાં રેગ્યુલર એમ્પ્લોયી સિલેક્ટ કરો. એ પછી તમારો જિલ્લો પસંદ કરો અને સર્ચ બાયમાં HRPN નંબર પસંદ કરીને તમારો નંબર એન્ટર કરો. જેવું તમે સર્ચ કરશો તમારી ફેમિલી ડિટેલ્સ સ્ક્રીન પર દેખાઈ જશે. જો તમને અહીં તમારા પરિવારના બધા સભ્યોના નામ દેખાય તો સમજી લેવાનું કે આપણું કર્મયોગીવાળું કામ સફળ રહ્યું છે. હવે બસ દરેક સભ્ય માટે eKYCની પ્રોસેસ કરવાની છે. હવે અહીંયા થોડું ધ્યાનથી. તમારા નામની સામે જે eKYC લખેલું બટન છે એના પર ક્લિક કરો. એ પછી આધાર OTPથી વેરિફિકેશન થશે. પછી તમારો એક લાઈવ ફોટો પાડવાનો આવશે. બાકીની જરૂરી વિગતો જેમ કે સરનામું એ બધું ભરી દો. અને છેલ્લે પેલું કચેરીના વડાનું પ્રમાણપત્ર જે સ્કેન કરીને રાખ્યું છે એ અપલોડ કરી દો. બસ પછી સબમિટ પર ક્લિક કરી દો. જેવું તમે સબમિટ કરશો તમને સ્ક્રીન પર આવો એક મેસેજ દેખાશે. આનો મતલબ છે કે તમારી અરજી સફળતાપૂર્વક જમા થઈ ગઈ છે અને હવે તે વેરિફિકેશન માટે આગળના વિભાગમાં ગઈ છે. ચાલો હવે આપણે એકદમ છેલ્લા તબક્કામાં પહોંચી ગયા છીએ. અરજી તો કરી દીધી, પણ હવે આગળ શું? કાર્ડ ક્યારે અને કેવી રીતે મળશે? ચાલો જાણીએ. જો, અહીં થોડી ધીરજ રાખવાની છે. અરજી સબમિટ કર્યા પછી તરત જ સ્ટેટસ પેન્ડિંગ બતાવશે. એ જોઈને ગભરાતા નહીં. સામાન્ય રીતે 2-3 દિવસમાં એ વેરીફાઈડ થશે અને અઠવાડિયાની અંદર એપ્રૂવડ થઈ જશે. અને તમારે બસ આ જ ક્ષણની રાહ જોવાની છે. જેવું તમારું કાર્ડ અપ્રૂવ થશે તમારા નામની બાજુમાં એક ડાઉનલોડનું બટન આવી જશે. બસ સમજી લો કે તમારું આયુષ્માન કાર્ડ તૈયાર છે. હવે કંઈ નથી કરવાનું. બસ ફરીથી પોર્ટલમાં લોગિન કરો અને એ ડાઉનલોડ બટન પર ક્લિક કરો. છેલ્લી વાર વેરિફિકેશન માટે
તમારા આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. એ ઓટીપી નાખો અને બસ તમારું ચમકતું નવું ડિજિટલ આયુષ્માન કાર્ડ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. અને બસ આ સાથે જ તમારી આખી મહેનત સફળ થઈ. અભિનંદન! તમે સફળતાપૂર્વક તમારું જી કેટેગરી આયુષ્માન કાર્ડ જાતે જ બનાવી લીધું છે. આ આખી પ્રક્રિયા આપણને એક સવાલ પર વિચાર કરવા મજબૂર કરે છે. એ વાત સાચી છે કે સરકારી સેવાઓ ઓનલાઈન થવાથી બધું જ ઝડપી અને સરળ બન્યું છે. પણ શું આપણે એ લોકોનો વિચાર કર્યો છે જેઓ ટેકનોલોજીથી બહુ પરિચિત નથી? શું આ ડિજિટલ ક્રાંતિ ખરેખર સમાજના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચી રહી છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.